નમસ્કાર. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું મિથુન. મિત્રો, જે રીતે હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 15 તારીખથી વરસાદનું જોર વધશે, એ રીતે ગઈકાલે આપણે જોયું કે શનિવારે જન્માષ્ટમીના દિવસે સતત વરસાદ પડ્યો અને હવે આજે રવિવારે કેવો વરસાદ રહેવાનો છે, એટલે કે આજે જે તારીખ છે 17 તારીખ અને આજે કેવો વરસાદ રહેવાનો છે તે આપણે વિંડીના માધ્યમથી જોઈશું. સવારથી લઈને રાત સુધીમાં ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ રહેશે અને સૌથી મહત્વની વાત એ છે કે જે સમાચાર સામે આવ્યા છે, 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે આ વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે પડી રહ્યો છે અને આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી જે ગઈકાલે કરવામાં આવી હતી, એટલે કે એ રીતે ગણીએ તો આગામી 6 દિવસ આજથી લઈને હજુ પણ વરસાદની આગાહી છે. ત્યારે કઈ કઈ જગ્યાએ વધુ વરસાદ પડશે તે આપણે વિંડીના માધ્યમથી જોઈએ. તો સવારના સમયે જે રીતે આપણે જોઈએ કે સવારના સમયે જો 7 વાગ્યાની આસપાસ જો માહોલ જોવા મળી રહ્યો છે, તો આ તમામ જે જગ્યા છે, આપ જે અહીંયા જોઈ રહ્યા છો દક્ષિણ બાજુની આ તમામ જગ્યાએ જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થયેલી છે, આપ અહીંયા પણ જોશો તો આ બાજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, અહીંયા પણ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, એટલે કે દાહોદ બાજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે અને આ તમામ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એટલે કે વરસાદનો આ ત્રીજો રાઉન્ડ એટલા માટે ગણવામાં આવી રહ્યો છે કારણ કે આ વખતે હવે મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને સવારના સમયે આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાત બાજુ એટલે સુરતથી આગળ વધતા વલસાડ અને મહારાષ્ટ્રમાં પાલઘર, મુંબઈ બાજુ સતત વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ જ્યારે આપણે જોયું શનિવારે મુંબઈમાં રેડ એલર્ટ હતું અને વરસાદની આગાહી હતી, ત્યારે આ તમામ જે વિસ્તારો છે અહીંયા તમામ જગ્યાએ વરસાદ આવશે. જો આપણે કચ્છની વાત કરીએ કે સૌરાષ્ટ્રની વાત કરીએ, તમામ જગ્યાએ વરસાદ થવાનો છે. વડોદરાની આજુબાજુ પણ વરસાદ વરસશે તેવું જોવા મળી રહ્યું છે અને આપ ખાસ જોશો કે દાહોદની આજુબાજુ છે તે પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ સવારના સમયે થાય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે અને ખાસ કરીને વલસાડની આજુબાજુ પણ પુષ્કળ વરસાદ થવાનો છે. હવે આપણે આગળ જોઈએ તો બપોર બાદ બપોર સુધીનું તાપમાન કેટલું ચેન્જ થશે ત્યારે આપણે જોઈએ તો આપણે જે રીતે આપણે વાત કરી કે જે 5 સિસ્ટમ સક્રિય થયેલી છે તેની અસર કેટલી વર્તાઈ રહી છે, ત્યારે આપ જોશો કે દાહોદ પર જ એક સિસ્ટમ સક્રિય હશે જેના કારણે આજુબાજુના વિસ્તારો, દાહોદ સાથે જ આજુબાજુના વિસ્તારો પર પુષ્કળ વરસાદ થશે. મહેસાણા આજુબાજુ પણ વરસાદ થવાનો છે. અમદાવાદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પુષ્કળ વરસાદ પડ્યો. જે રીતે અહીંયા આખી જે આ સિસ્ટમ સક્રિય થયેલી છે અને આ જે આ વિસ્તાર છે ઉના અને તેની આસપાસનો જે વિસ્તાર છે અહીંયા પણ પુષ્કળ વરસાદ થવાનો છે કારણ કે આખી જે સિસ્ટમ છે તે અહીંયા આજુબાજુ છે, એટલે કે જે ઉના અને તેની આજુબાજુનો વિસ્તાર છે તેને પણ તે અસર કરે છે. સાથે સાથે મુંબઈ અને તેની આજુબાજુનો જે વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, તેને પણ તે અસર કરી રહી છે. તો અહીંયા જે થાન અને આજુબાજુના જે વિસ્તારો છે, જામનગર અને અહીંના આજુબાજુના જે વિસ્તારો અહીંયા જોવા મળી રહ્યા છે, આ તમામ જગ્યાએ વરસાદ આવશે તેવું અનુમાન વિંડી દ્વારા આપણે લગાવી શકીએ છીએ. ત્યારે મહેસાણાની આજુબાજુ પણ વરસાદ છે, અમદાવાદ આજુબાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને દાહોદ જેની આપણે વાત કરી, દાહોદ અને તેની આસપાસ અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે આજે બપોર સુધીમાં. ત્યારે હવે જો આપણે આગળ જોઈએ કે સાંજ સુધીમાં કેટલું વાતાવરણ બદલાશે, ત્યારે 6 વાગ્યા સુધીમાં જે વાતાવરણ છે તે પુષ્કળ, એટલે કે બાકીની બધી જ સિસ્ટમ છે તે નજીક આવી ગયેલી જોવા મળી રહી છે અને તે રીતે આપણે જોઈએ તો કઈ કઈ જગ્યાએ પુષ્કળ વરસાદ સાંજ સુધીમાં જોવા મળશે. તો ઉના તેની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પુષ્કળ વરસાદ છે. જૂનાગઢની આજુબાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગરની આજુબાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ બાજુ પણ વરસાદ પુષ્કળ જોવા મળી રહ્યો છે. નલિયા, આજે ખાવડા જે વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ આપણે જોઈએ કે જે રીતે દાહોદ બાજુ જે સિસ્ટમ હતી જે આજે બપોર સુધીમાં હતી, હવે સાંજ સુધીમાં અમદાવાદ પર સ્થિત થયેલી સાંજે જોવા મળી રહી છે. આપ જે આ કુંડાળું જોવા મળી રહ્યું છે એટલે કે તેના કારણે અતિ ભારે વરસાદ થાય તેવું જોવા મળી રહ્યું છે. તો મહેસાણાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ પુષ્કળ વરસાદ થશે તેવું જોવા મળી રહ્યું છે. તો આ જે આખો વિસ્તાર છે સુરતથી આગળનો નંદુરબાર અને તે તરફનો જે વિસ્તાર છે ત્યાં પણ પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરાની આસપાસ પણ આ જે આખી સિસ્ટમ જોવા મળી રહી છે જેના કારણે વડોદરાની આસપાસ પણ ખૂબ વરસાદ થાય તેવું જોવા મળી રહ્યું છે. આપ જોશો
કે અહીંયા દક્ષિણ ગુજરાત બાજુ જે વરસાદ થોડો ઓછો થઈ ગયેલો જોવા મળી રહ્યો છે અને જે મુંબઈ બાજુ જે હતો એ પણ ઘણો ઓછો થઈ ગયેલો જોવા મળી રહ્યો છે, પરંતુ આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે. તો આપણે હવે રાત સુધીમાં કેવો માહોલ રહેશે આજે તેની વાત કરીએ તો 12 વાગ્યા સુધીમાં કેવો માહોલ રહેશે, ત્યારે 12 વાગ્યા સુધીમાં પણ સાંજથી લઈને 12 વાગ્યા સુધીમાં કોઈ વધારે ફરક નથી પડવાનો. આપણે જોઈશું કે અમદાવાદ બાજુ જે અતિ ભારે વરસાદનું હતું તે ભારે વરસાદમાં રૂપાંતરિત થઈ ગયું છે. મહેસાણાની આજુબાજુ, મહેસાણા અને તેની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો થાન અને જામનગર, થાન અને તેની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ પુષ્કળ વરસાદ છે. એટલે કે જે આગાહી છે તે પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ પુષ્કળ વરસાદ છે અને આપણે આ બાજુ જ્યારે આપણે જોઈએ કે ગાંધીધામ અને નલિયા બાજુ પણ સતત વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. પાલનપુર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આખો જે આ વિસ્તાર છે થાનથી લઈને જામનગર, દ્વારકા, આ તમામ જે વિસ્તાર છે ત્યાં પુષ્કળ વરસાદ થશે તેવું જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે વીડી દ્વારા આપણે આ જે એક આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ તેમાં બદલાવ પણ થઈ શકે છે અને સૌથી મહત્વની વાત એ છે કે વધુ વરસાદ પણ પડી શકે આપણે જે આગાહી કરી રહ્યા છીએ તેનાથી, અને ઓછો વરસાદ પણ થઈ શકે છે, કારણ કે જે વાદળા છે એ કેટલી હદે આગળ વધશે તે આપણે તેનું ચોક્કસ અનુમાન ન લગાવી શકીએ, પરંતુ આ જે એક અનુમાન છે વિંડી દ્વારા કે આ જગ્યાએ આટલી જગ્યાએ આપણે દિવસ દરમિયાન વરસાદ થશે, કેવો થશે, અતિ ભારે થશે કે ભારે થશે તેનું અનુમાન આપણે વિંડી દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. અને આ જ રીતે આપ અમારી સાથે જોડાયેલા રહો અને વરસાદની માહિતી મેળવતા રહો. અમે પણ આપને સતત વરસાદની માહિતીથી અને બીજા પણ અનેક સમાચારોથી આપને અપડેટ કરતા રહીશું.